મિત્રો 3 જૂને શબ્દનો મારો વિડીયો નાખ્યો હતો શબ્દનો. એમાં તન બિલખા, અડધોંગ હાટીને માળીએ, હપેતરું હળદાર ને કારજ કોળીનાર. દીકરો કોળીનાર હતો, હપેતરું કહેતા દીકરી. દીકરી હતી હળદાર, પોઈથી રહેતો તો હાટીના માળીએ. ત્યાં અડધોંગ હતા એટલે એની બાઈ ત્યાં હતી, અને પોતે ઊભો તો બિલખાની બજારમાં. એટલે તન પોતાની કાયા કે અત્યારે હું અહીંયા તન મારું બિલખા છે. અડધોંગ હાટીના માળીએ એટલે બાઈ ત્યાં હતી. અને દીકરો કારજાની કોર એટલે કોળીનાર દીકરો હતો, અને હળદાર એની દીકરી હતી. એને હપેતનું કહેવાય. મિત્રો, આ એનો અર્થ છે. જેને ના સમજાણો હોય આ વિડીયો જોજો, જરૂર જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જરૂર કરજો મિત્રો, જેથી કરીને આવા શબ્દ ઘણા છે ભાઈ.